અમુકની ઘેરે તો અબોલા છે દીગુભા. હો સ્વામીજી, અમુકની ઘેરે તો અબોલા છે. કારણ કે ઓલે એમ કીધું મારા હમ કાંઈ નથી, તમારા હમ મારી ઘેરે કાંઈ, મારી પાસે કાંઈ નથી પીડ્યું. અને એણે 9 તારીખે કાઢ્યા ને પછી પતિઓએ કીધું કે મારા હમ ખાધા તે આ નોટો હાટું આવું બન્યું. 2-3 જગ્યાએ સમાધાનમાં મારે જવું પડ્યું. ઈ વગીરનું ઘર ન કામ. હા, ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું તપેલિયું ધોવા આવું અમારે. આ ઘણાને 45 વર્ષે પહોંચ્યા નથી બંધાણા. બોલો. હા, અમારા ભૂરાને 45 વર્ષે લગ્ન છે. બોલો, આજ જ મળીને આવ્યો. આજ તણી શપથ લીધા જ ભૂરાએ. હા, ઉપચરપત બન્યો ભૂરો. બહુ અઘરો પડો. હા, 45 વર્ષે સ્વામીજી અમારે ભૂરાને એક વાર તો એને હું જોવા ગયો કન્યા એની હાટો. હા, તમે જોવા ગયા ને, તમે બેઠા તો દીકરી પાણી લઈને આવીને તો મને કોણિયું મળ્યો મારવા. મને કે પાકું પાકું. મેં તારી માં કામવાળી છે. આ બોલી તો કોલેજે ગઈ. હું પાકું પાકું. મને કે માય આપણે તો શું હોય કે તબન તલવો તે એટલે આપણે ઉતાવેલું હોય ને એમ. હું ઉતાવેલું છે એમ જોતો ખરો. મારી પાસે બેઠો બેઠો કે ત્યાંના ઘરમાં કામવાલીઓ એટલી રૂપાલી હોય છે, તેની દીટલી તેટલી રૂપાલી હતી. લે ફાઇનલ કરી જ નાખો, ભલે કોલેજ જલી આવે ન આવે. તો આવ્યા કોલેજ જલી જાણે ઓઇલનું પીપ આવ્યું હોય એમ. આખું દાંત બે જ દેખાયો. મેં કીધું લે જો આવ્યા. મને કે હવે ભાગું તો મારી ભૂમિકા લાજે. અરે મેં કીધું આમાં મને કે નો ફાઇનલ તલી જ નતા ભાઈ. માયાભાઈ તદી વલથા આતા માદું 15 વર્ષનો હતો તેદુનો ગોતું તો. આ ઘણા સમાજમાં એવા હોય, બસ સ્ટેન્ડે લક્ઝરીની રાહે બેહે, હા જે રિક્ષામાં બેહીને જાય. મને કે માયાભાઈ હારી જગ્યાએ જોઈ આવ્યો હતો, પસંદગીમાં 45 પડ્યો. મને કે માયાભાઈ પહેલી વાર જે તન્યા જોઈ હતી એ જોવા હમણાં ગયો તો એ છોકરીની માં એમ બોલી કે આ છોકરો તો પસંદ કલતી જ નહીં બતા. કે કેમ તક આ તો મને જોવા આવ્યો હતો. પસંદગી હેરાન કરી દે છે જીવનની અંદર. મેં કીધું એમ કે એ તમારે આ સંસાર કે સમાજ કે તમારા સદગુરુ સાથે તમે જે રીતે જવા માંગો છો એ જાણવા માટે જાઓ છો કે માણવા માટે જાઓ છો? તમારે તમારા સંબંધી બનાવવા છે તો એના લેવલ પ્રમાણે બનાવવા છે કે એના ઘરમાં કેવી ભક્તિ છે એના ઉપર તમારે બનાવવા છે? એના સંસ્કાર જોવા છે કે તમારે એની સંપત્તિ જોવી છે? અને જે વ્યક્તિ પાસે સંસ્કાર અને સંપત્તિ બે હશે, સ્વામીજી આ જે દાતાઓ જે છે, હું ઘણીવાર એક નાનો દાખલો આપું છું. દાતા શબ્દ આવ્યો છે, માફ કરજો, શબ્દ છે કોઈ દાન આપે એને દાતા કહેવાય. આમાં દંતાળની કેટલાને ખબર છે? વડીલો, દંતાળ કોને કહેવાય? દંતાળની ખબર છે કે કોઈને નહીં? તો એકલા રોટલા જ ઉલાળો. હા, એટલે ન ખબર હોય, કારણ કે હવે હું બીજી વાર આવીશ ત્યારે લાકડાનો એક નાનો એવો બનાવી અને નમૂનો લેતો આવીશ. નહીતર મને એવું લાગે છે કે ધીરે ધીરે આ વાતો બધી વહી જાય. આ વાતો એ માટે કરું છું કે દંતાળ અમુક વડીલોને ખબર છે, એને ઉસાદ કર્યા છે. કાંઈ હું પરીક્ષા કરવા નથી આવ્યો કોને ખબર છે ને કોને નથી ખબર, એવું કંઈ જાણો, પણ જાણ કરવા આવ્યો કે દંતાળ એક જે બાજરો, ઘઉં અથવા તો જુવાર જે અનાજ છે એ વાવવા માટે, એની વાવણી કરવા માટે એનો ઉપયોગ થાય. દંતાળ હોય તો જ વાવણી થાય.
અને વાવણી થાય તો જ અન્ન ઉગે, ને અન્ન ઉગે તો જ આપણી ઘીરે. એ તો રામદેવજી મહારાજ કહે છે गेहूं का आटा, પણ गेहूं का आटा વાવ્યા પછી છા હે ને. એ કે આપણી દાઢી में तो घઉં नहीं खड़ता है रोज, तो वावना तो पड़ता है ना भाई. मेरी हिंदी बराबर है ना मुकेश? અરે હમણાં સપૈયા ગયો તો મને કે હિન્દીમાં જ બોલજો, અહીંયા 75% મને કે હિન્દી વાળા છે. આણ જે મેં પછી શ્યામભાઈ હિન્દીમાં જે પ્રોગ્રામ આખો કર્યો, નો હિન્દી વાળા નો સમજે ગયા, નો ગુજરાતી વાળા સમજે ગયા. એની વસો વૈશ મારો પ્રોગ્રામ હોય છે હાડા હાડા હાડ કર. અરે હજી હું કાલે જ કન્યાકુમારીથી આવ્યો પૂજ્ય બાપુની કથામાં. હવે જ્ઞાની ભાષા તો સ્વામીજી હાવ આપણે કળશામાં કાકરા નાખીને ખખડાવી કાઢે. નાળગુણ નાળી. હા, ઓલો ટીટી આવ્યો ટ્રેનમાં, એટલે બધા નામ પૂછતો હતો. અરે અન્ના નામ તા કે સુબ્રમણ્યમ. આને કીધું તારું નામ શું? તા કે એલ્યુમિનિયમ. ભૂપતને પૂછ્યું યાર નામ? તા કે હાર્મોનિયમ. ત્યાં તો એવા જ નામ આવે ને દક્ષિણમાં, સુબ્રમણ્યમ, અయ్య સ્વામી, રામ સ્વામી. લોલો ટીટી વીયો જો ભાગો ભાગો, આ તો માલ ગાડી લાગે. આમાં તો ભંગાર ભર્યો બધો. એ દંતાળની અંદર 3 અથવા 5 જે લાકડાના હોય, અત્યારે લોખંડના બનાવે છે, પણ એ નકોર લાકડાના હોય અને એની ઉપર હોલ પાડેલો હોય. હોલ ઉપર અત્યારે સાદી ભાષામાં આપણે જાણે ખબર પડે તો કહીએ કે પાઇપ લગાડેલી હોય, એને દાંડવું કહે. એની માથે ઓળણી લગાડેલી હોય અને એક જ હાથમાં મુઠ્ઠીમાં લઈ દાણા પડે એટલે ઓટોમેટિક 5માં એક હરખાવ્યા જાય. હાથમાંથી જે ઉપર ખેડૂત છે એ દાણા નાખે, એ ઓળણીમાં જાય, ઓળણીમાંથી દાંડવામાં જાય, દાંડવામાંથી દાંતામાં જાય, દાંતા છે જમીનની અંદર એ સાહ પાડતા જાય, એની અંદર ઓટોમેટિક દાણા ઓરાતા જાય. પણ જેવા ખેડૂના હાથમાંથી આવે એ સીધા દાંડવામાં અટક્યા વગર સીધા સાહ સુધી પગી જાય. અને સાહમાં જે વાવે છે એને દાતા કહેવાય. દાતાને એ ખબર નથી હોતી કે હવે અમે વાવી નાખ્યું એમાં કેટલાયના પેટ ભરાય. એમ અહીંયા બેઠેલા મારા દાતાઓ, ભગવાન નરનારાયણ ભગવાન એને જેટલું આપે છે એ ઓળણીમાંથી હોહરવું, એમ કહેવાય કે જગતની અંદર આવું વાવતા જાય છે એટલે એને દાતા કહેવાય છે. હે, એને પોતાને ખબર નથી કે હું દાન આપું છું, શું કામ આપું છું. અને આવી રીતે જે વાવણી કરતા જાય છે એ દાતાઓને જગત હાચવતું બહુ હોય. જગત હાચવે એટલું નહીં, મારા બાપ એના પરિવારની જવાબદારી એનો સદગુરુ અને એના પરિવારની જવાબદારી ભગવાન લઈ લેતો હોય કે તું આવી રીતે આપે છો, આજ પછીની જવાબદારી મારી છે, હું તને આપીશ. અને દાતા કોઈ દી દુબળો ન થાય. હા, જે બીજાને આપે ને એને ભગવાન આપે, એ નિયમ છે. તમે 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 જેટલા ખાલી થાવ ને એટલું અંદર ભરાય. જેટલી ટાંકી તમારી પાણીની ખાલી થાય એટલું જ પાછું પાણી તમે ભરી શકો તો જ ભરાય, નહીંતર કાંઈ પછી એમણામ પડી જ રહેવા જોઈએ. ખાલી કરવી જ નથી, પૂરા પડે અંદર, એ પાણી વાયશ મારી જાય. એમ ઘણાના રૂપિયા વાયશ મારી ગયા હતા ભાઈ. એ બધી વાયશ મોદીએ કાઢી નાખી. હાવ હાછાડા. બેનો ભાઈઓ, 50 દિવસ થઈ ગયા બેનો ભાઈઓ. દરેક વસ્તુની આયુષ હોય છે. મોદી હજી કંઈક સારું કરશે.
મને તો વ્યામ પડે ગાંધી બાપુને કાઢી નાખવાના. આવી નોટ આવી છે ને એવા ગાંધી બાપુ નહીં રાખે. કારણ કે હું કામ ખબર એ કે ખોટા રાષ્ટ્રપિતાને જેન તે ધંધામાં સડાવવા એમ. કારણ કે આપણો રાષ્ટ્રપિતા છે એ ગમે એ ધંધામાં ન જવો જોઈએ. આ નોટ દાનમાં જ આવી જોવે. આ નોટ છે કારણ કે આની ઉપર સાપ છે રાષ્ટ્રપિતાની, તો એ કોઈક ગરીબના આહું લૂસવા જોવે. આ નોટથી કોઈકને આહુંડા પડવા ન જોવે. એટલે આવો વિચાર કરીને મને એવું લાગે છે કે એ નોટમાં ગાંધી બાપુ નહીં રાખે. મારો નાથ હાસુ પાડે તો 50ની નોટમાં ગાંધી બાપુ નહીં આવે. નોટમાં કરંટ તો છે હો. પગને તળિયે નોટ કહી ને તો તાળવા મળે ત્યાં ભાઈ ભાઈ. અને અમારે માનભાઈ ગઢવી તો એમ કહેતા હુકાઈ ગયેલા વડલાના થળિયામાં 50,000નું બંડલ દાટ્યા એટલે હવારમાં વડવાયું ફૂટે. બોલો. પણ ઈ સંપત્તિ સદમાર્ગે વપરાય. કાળું નાણું કોને કહેવાતું હશે મને ખબર નથી, પણ જેની પાસે કાળું નાણું હોય એ કોઈ દી દાતા ન બની શકે. કારણ કે દાન દેવું એ 1 નંબરનો ધંધો છે. તો એની અંદર 1 નંબરનો માણા હોય ને એ જ દાન દેતો હોય છે. રાય કાંકલાનું કામ નથી ભલા માણા એની અંદર. કારણ કે આ સંપત્તિ આ જેવી તેવી વસ્તુ નથી. આ જેમ તેમ કાળું નાણાં ઘિરેલી નીકળ્યા. સાહેબ 5 તારીખે ઘણા પતિદેવે વેકેશન ખુલ્યા એટલે એની પત્નીઓને કીધું હતું કે છોકરાની ફીમાં ઘટે છે, 5,000 પીડ્યા ઘરમાં. અમારી પાસે ક્યાંથી હોય? ઈ બાયુએ 9 તારીખે 50,000 કાઢ્યા તારા ડોહા. અમુકની ઘીરે તો અબોલા છે દીગુબા. હો સ્વામીજી, અમુકની ઘીરે તો અબોલા છે. કારણ કે ઓલે એમ કીધું મારા હમ કાંઈ નથી, તમારા હમ મારી ઘીરે કાંઈ, મારી પાસે કાંઈ નથી પીડ્યું. અને એણે 9 તારીખે કાઢ્યા ને પછી પતિઓએ કીધું કે મારા હમ ખાધા તે આ નોટો હાટું. આવું બન્યું. 2-3 જગ્યાએ સમાધાનમાં મારે જવું પડ્યું. અને હકીકત છે તમે જેવું બોલો ને એવું ભગવાન કરી દે. ઘણા કીધું કે અમારી પાસે કાંઈ નથી. એ શરમમાં પછી કે હવે કહેશું તો એ તકલીફ પડશે. એને 50 દી સુધી નો કાઢ્યા. થઈ ગયા કાગળિયા. સત્યનારાયણની કથા હવે હાશી પડી. બોલો. સત્યનારાયણની કથામાં છે ને પ્રસંગ, દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને વાણિયો અને એનો જમાઈ બે આવતા હતા. સાધુ નામનો વાણિયો ધન કમાઈને એને દંડી સ્વામીનું રૂપ ધારણ કરીને ભગવાન ઉભા રહ્યા છે. એ સાધુ નામના વાણિયા, તારા વાણની અંદર શું ભરેલું છે એ મને કે. ચતુર વાણિયાને એમ થયું કે કદાચ કોઈ મને લૂંટી જશે, એટલે કીધું કે મહારાજ મારા વાણની અંદર વેલા ને પાંદડા સિવાય કાંઈ ભર્યું નથી. કે તથા અસ્તુ. અને વાણ દરિયામાં તરવા મળ્યું. જોવે છે તો ઝવેરાત હતી, વેલા ને પાંદડા થઈ ગયા. એમ ઘણી બહેનોએ કીધું હતું કે અમારી પાસે કાગળિયા સિવાય કાંઈ નથી. એ 50 દી પછી કાયદેસર કાગળિયા થઈ ગયા. તથા અસ્તુ. વાત એ છે કે દરેક વસ્તુની આયુષ હોય છે. હમણાં તું કાયમ આ વાત કરું સ્વામીજી કે અને જે વસ્તુ જેમાંથી બને એકવાર એ વસ્તુ એને બની જવું પડે. આ દેહ છે એ પંચભૂતનું ખોળિયું છે, માટીમાંથી બન્યું છે. બનાવ્યું છે કોણે? ભગવાન નરનારાયણ પરમાત્માએ. એમાં કોઈને માયાભાઈ બનાવ્યા છે, કોઈને મુકેશ બનાવ્યો છે, કોઈને હોની નોટ બનાવી, કોઈને 500ની નોટ બનાવી, કોઈને 1000ની નોટ બનાવી. એ તો મને ખંજવાળ આવી એટલે કહું છું કે હું હાવ 1000ની નોટ નથી. પણ બનાવી છે કોને? ભગવાને. અને જ્યારે એ એનો હક પાછો લઈ લેશે આપણી ઉપરથી ત્યારે પાછા માટીમાં ભળી જાવ. કારણ કે માટીમાંથી બન્યા હતા. આ નોટ કાગળમાંથી બની. એ બનાવી કોણ? અને ગવર્મેન્ટે બનાવી છે, ભારત સરકારે બનાવી છે. એની અંદર ચોખ્ખું લખ્યું છે ગવર્નરે કે હું આને 100 રૂપિયા ભારત સરકાર, ભારત દેશને 100 રૂપિયા દેવાની પ્રતિજ્ઞા લઉં છું.
એઠે ગવર્નરની સહી. એકમાં લખ્યું કે હું 500ની નોટ અદા કરું છું, એકમાં એમ લખ્યું કે હું 1000ની નોટ અદા કરું છું. એ જેણે લખ્યું હતું એણે પાછો હક લઈ લીધો, એટલે એ 500 ને 1000 હતા એ પાછા શું થઈ ગયા? કાગળ. પણ મને કહેવાય ગયો કે જે નોટું બંધ થઈ ગઈ એમાં હું જે નોટું ઘસાઈ ગયેલી કડકસલી વાળી હાવ જૂની થઈ ગયેલી જોઉં ને, એ નોટુને ધન્યવાદ આપું છું ને. નોટું તે આનંદમાં છે. શું કામ? કારણ કે કયક જગ્યાએ એમ કહેવાય કે ક્યાંક અન્ન ક્ષેત્રમાં, ક્યાંક મંદિરોમાં એ વપરાતી જૂની થઈ ગઈ. ઉપાધિ તો ઓલી કડકડક્યું ને છે હાવ. હજી ગયા વર્ષે જ બન્યું છું અને હજી બેંકમાં કડકડિયું પડ્યું છું. એને રોવું પડે છે કે હાય હાય, હું હતી 1000ની નોટ પણ હું કાંઈ સમાજને કામ ના આવીને એમણે મારે ખોટું પડી જવું. એમ સાહેબ, આ દેહ મળ્યો છે ભગવાનનો. ભગવાને આપણને દેહ આપ્યો છે, એને આવા સંતોના કાર્યની અંદર ઘસાતા કદાચ આપણને ગઢપણ આવી જાય ને તો એવા કાર્યો કરીને ગયા હશું ને એટલે આપણે આંખમાં આહુડા નહીં આવે. ભગવાન તમને લેવા હામો આવશે. વયાય મારા વાલા, તું સમાજમાં એવા કાર્યો કરીને આવ્યો છો. એક જણો ગુજરી ગયો, ગુજરી જાય લગભગ બધા ઉપર જાય એમ કહે છે. હવે ઉપર તો હું છે મારો રામ જાણે. હું ઘણું ખરું ઉપર જઈ આવ્યો છું, પણ આપણે જેટલા પ્લેનમાં બેઠા હશો તમે, કેટલું પ્લેન આપણે પરદેશમાં જાય એ પ્લેન તો કેટલું ઊંચું વયું જાય. તો ત્યાં કોઈ દિવસ ઉપરથી અલાઉન્સ થયું નથી કે હવે સ્વર્ગ થોડુંક જ નજીક આવ્યું છે, રિલાયન્સના પંપ અહીંયા નખાઈ ગયા છે, તો હમણાં પેટ્રોલ ભરી અને પછી ત્યાંથી નીકળશું. કોઈ દી અલાઉન્સ થયું નથી. પછી ઉપર કેટલું હોય મારો. પણ આપણે કહીએ આમ ગુજરી ગયા કે તો ગયા, તો એ ભાઈ ગુજરી ગયા ને તે ઉપર ગયા. પછી ત્યાં આપણે જઈએ ને ઉપર, આ તમને વાત કરું ખાલી, તો આ ટોલ નાકો આવે ને એવો ગેટ આવે. ત્યાં જઈને આપણે એટલે તરત ત્યાં વાહડો આડો હોય એટલે બારીમાં લે આપણને પૂછે, હૈયે રાખજો, આ તો મને હૈયે છે એટલું કહું. ઉપર જઈએ એટલે આપણું નામ પૂછે કે કોણ ભાઈ, એટલે આપણે કહીએ માયાભાઈ. વહી આવ્યા એમ ને? આપણે કહીએ હા. એટલે પછી તરત એ આપણું નામ કાઢે કે હા ઓકે, આ તારીખે તમે ગયા હતા ને આ તારીખે પાછા વહી આવ્યા. પછી ન્યાલી કાર્ડ આપે, કાઢ્યો આ કાર્ડ લેતા જાઓ. એ કાર્ડ હજી મારી પાસે છે. તું દાંત કાઢમાં હું હાશી વાતું કરું ને તું દાંત કાઢી નાખજો. હાથ મોજ આવે ને તમને વહેલા છૂટા કરી દેવાના. તમને કઈ 4 વાગ્યા સુધી તોડાવવાના નથી. આજ પ્રભાત્યા નથી અમારા નગર. અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય ને સ્વામીજી તો સવારના 7 વાગ્યા સુધી કહો કાઢ લે. આવ્યો તો કે હજી અકાળજો ભાઈ. આપણે કે કેમ થાય કે 1500 ગાડલા છે ને 2000 મહેમાન છે. એટલે આપણે એમ થાય ગાડલા હાટું આપણને લાવ્યા છે. આજ મારું નક્કી નહીં હોય હું થાય. એટલે એકમ દશક 100,000 10,000 10,000 પછી લાખ 10 લાખ કરોડ ને 10 કરોડ 15 કરોડ 45 લાખ 32,884 વારો. આમાં છે નંબર, તમારે કેમેરા વાળાનું જોવું જોઈ લો. હા, સ્વર્ગમાં વેઇટિંગમાં છે. ક્યાં કયો કેમેરો છે જો, એમ ન દેખાડો. તો તમે કટાવ્યા હોય એમ ન મળે. લે ઉતાર જેવું કોણ લે. ઓકે, જાય નંબર લખ્યો હતો. આવ્યું? એટલે હું આ કાર્ડ દેખાડવાનો પ્રોગ્રામ છે. આપણે બે ગાંડા છીએ. એટલે એવું કાર્ડ આપે, એ કાર્ડ લઈને થોડાક આગળ જાઓ એટલે પાછો બીજો ગેટ આપે. ત્યાં આપણું નામ ન પૂછે, ત્યાં ખાલી કાર્ડ જ દેવાનું. કાર્ડ આમ દઈ એટલે તરત
એટલે ત્યાં ઓટોમેટિક નામ આપણો આવી જાય માયાભાઈ એમ ને આપણે કે હા વહી આવ્યા આપણે કે હા હવે ઘડીક ઊભા રહ્યો તમે હું ધંધા કરીને આવ્યા એ કાઢવા ગયો ક્યાં ક્યાં ગામમાં હું ઉપાડા લીધા અમદાવાદમાં મુંબઈમાં ભાવનગરમાં ઉનામાં એ આખી જિંદગીનો સરવૈયો નીકળી જાય. પછી પાપ હોય તો રેડ કાર્ડ મળે. આવું નીકળે. અને પુણ્ય હોય તો ગ્રીન કાર્ડ નીકળે. કેટલા કાર્ડ રાખવું બોલો. હા તે આને બે મળ્યા. ગ્રીને મળ્યું, પુણ્ય હોય તો ગ્રીન લીલું કાર્ડ, પાપ હોય તો લાલ કાર્ડ. અને બે આપ્યા. કાલે તારા પાપે એટલા છે તારું પુણ્ય એટલું છે. ધારે તો સ્વર્ગમાં જઈએ કે ધારે તો નરકમાં જઈએ છે. તારે જ્યાં જવું હોય ત્યાં છૂટી તને બે કાર્ડ આપ્યા. એટલે માયો યાર ખીજાણો કે પાપ શેનું? એ બોલો કે ભાઈ હકનો રેજો પાપ શેનું એટલે કે અહીંયા જે છે લખાણું એ લખાણું. આ કઈ આ તલાટી મંત્રીની ઓફિસ નથી. આ અરે કે પણ શેનો પાપ? કે પ્રોગ્રામના પૈસા લીધા ઈ તારી વાણી વેચીને આવ્યો છો તું. વાત હાજી ભાઈ પ્રોગ્રામના પૈસા લીધા. તાક તો પુણ્ય હેનું? તાક પુણ્ય તારું બહુ જાજુ છે. કે શેનું? કે પૈસા તો દેવા વાળાએ 2-5 જણાએ દીધા, બાકી લાખો માણાએ હાવ મફત સાંભળ્યું એનું ક્યાં જાય? એટલે તને પાપ ને પુણ્ય બે મળ્યા છે. એટલે ધાર તો હવે આપણે સ્વર્ગના નરકના બે કાર્ડ મળે તો આપણે પસંદ શું કરીએ? જોયું નથી છતાં સ્વર્ગ જોયું નથી, ધામ જોયું નથી આપણે, તો એ પસંદ એ જ કરશું ને, નરક પસંદ નહીં કરીએ. અને બોલો ભાઈ સીધો સ્વર્ગમાં ગયો એટલે ત્યાં સ્વર્ગના ગેટમાં આ કાર્ડ પાછું આમ અડાડવાનું. આમ જા કાર્ડ અડાડ્યું અને દરવાજો ખુલ્યો, પણ શ્યામભાઈ ધૂળ ખર્યો સ્વર્ગના દરવાજા કડાડાડાડાડાડા ભાખ દે. એક બારણું તો ખડી ગયું, ખુલ્યું જ નહોતું કોઈ દી. તે અંદર ગયા તે 3-4 જણા સ્વામીજી બીડીયું પીવે બેઠા સ્વર્ગમાં. એમાં આને આવતા ભલે તક લે નવો આવ્યો લાગે કો આ મેરે મારી ભેગો આ સ્વર્ગનો દીકરો છો. એટલે એણે કીધું કે આ સ્વર્ગ છે? ઓલા કે જે છે એ છે. આ પાછો બહાર જઈને બોર્ડ જોઈ આવ્યું, લખેલું અંગ્રેજીમાં લખેલું હેવાન. ઓલા કે સ્વર્ગ જ છે આ. અને સ્વર્ગની તો આખી વસ્તુ જુદી હોય ને. કેવી કલ્પનાઓ કરીને ગયો હતો કે અપસરાવું હોય ને, એ નૃત્ય કરતી હોય ને. આવું તો કોઈ છે નહીં અહીંયા. કેટલા ભક્તો આવ્યા છે, કેટલા સંતો આવ્યા છે, કોઈ કેમ અહીં નથી દેખાતા. એટલે ઓલાએ કીધું કે નરસિંહ મહેતા કે એવું કોઈ મહેતા બેતા કોઈ છે નહીં ભાઈ, જે બેઠા એમ 21 જણા છે. કે મીરાબાઈ તક બાયુ માણસ કોઈ છે જ નહીં અહીંયા. ત્યાં ઓલો ઊભો ઊભો શું કે એ નથી, એને લીધે સ્વર્ગ કદાચ કહેવાતું હોય છે હો ભાઈ. એટલે આની પાસે કાર્ડ તો હતું જ. એટલે એને એમ થયું જો સ્વર્ગમાં આ પરિસ્થિતિ હોય તો નરકમાં શું પરિસ્થિતિ છે, જવા દે, કાર્ડ તો હતું જ. અને ભાઈ જ્યાં નરકના ગેટે ગયો, શબ્દ પકડજો, આમ જ્યાં કાર્ડ કર્યું આમ ભાઈ દરવાજો જે ખુલ્યો, જ્યાં અંદર ગયો ને ઐશ્વર્યા રાયનું પાંયશું ન આવે એવી બાજુ ફૂલ લઈ લઈને ઉભેલ ગયો, સુસ્વાગતમ સુસ્વાગતમ. અને જેમ જેમ આગળ વધતો જાય એમાં મામા પાણીના ફુવારાની લાઈટો ફાટ 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 થતી જાય, જેમ ડગલા ભરે એમ ખમામ ખમામ. આગળ ગયા તા તો ગીત વાગે, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યા કરું. આગળ થોડાક આવી જતા તો બીજું ગીતો, તેરે મસ્ત મસ્ત દોને. થોડાક આગળ હાલ્યા
એ ક્લાસ પૂરો થયો અને બીજા ક્લાસમાં ગયા હતા તો નરસિંહ મહેતા હાથમાં કડતાલ, મારી હુંડી સ્વીકારો મહારાજ રે. વાતમાં ધ્યાન આપજો. થોડાક આગળ હાલ્યા તો મીરાબાઈ હાથમાં એક તારો કોના રે મલાજા અમે કરીએ રાણાજી. અને પછી આ માણસ એને પૂછે છે કે ભાઈ આ સ્વર્ગ છે કે નરક છે, બોર્ડ બદલાઈ ગયા છે શું? અને ત્યારે અંદરથી જવાબ શ્યામભાઈ એ આવ્યો કે બોર્ડને માર દિહવાળી મહાપુરુષ જ્યાં બેઠા હોય ને ત્યાં જ સ્વર્ગ હોય. ભલા માણા, એ તમે જ્યાં બેઠા છો, જ્યાં કોઈ મોટી વ્યક્તિ એમ આ ગુરુકુળમાં આવીને આનંદ કરીએ ને, આનાથી મોટું બીજું સ્વર્ગ ન હોઈ શકે. કોકે પૂછ્યું ફલાણા ભાઈ નું શું થયું? તા કે ફલાણા ભાઈ પાસા છે. કે પાસા કેમ છે? તા હામાં છે એમાં. હવે ઝીણી ઝીણી વાતો ધીરે ધીરે હજી કોઈ પ્રોગ્રામ ચાલુ થયો નથી ભાઈ. અને ત્રીજી વાત કે હું તમને આનંદ કરાવવા આવ્યો છું, એટલે તમે ફૂલ તૈયારી રાખજો. કારણ કે તમારી તૈયારી છે જો પીરસવા વાળો નીકળે અને બધા એમ કે અમારે નીચી જમવું, અમારે નીચી જમવું, તો હું ઓલો હું લાડવાથી નાય, દાળથી હું માથા ધોવા. તમે જમનારા એવા હોવ તો પીરસનારને મજા આવે એમ. તમે હામી દાંત કે તમે આમ ખખડો ને એટલે પછી એમ થઈ જાય ભલે ફેફસા ફાટી જાય, બાકી લહેર કરવી. અરે ભાઈ હકીકત તો એ છે કે આવું ઓડિયો છે ક્યારેક હાથમાં આવતું હોય. હા, નાયેલું ધોયેલું. અને ખરેખર આ સંપ્રદાય જો મોટામાં મોટું કઈ કાર્ય કર્યું હોય સાહેબ તો સમાજને ચોખ્ખા કરવાનું. સમાજમાંથી વ્યસનો કાઢ્યા છે, સમાજમાંથી કુટેવું કાઢી છે. અને એવડું જયારે જબરજસ્ત કાર્ય એટલે આપણને મજા આવે. એટલે હું આનંદ કરાવવાનો છું. મારી પાસે કોઈ જ્ઞાન છે નહીં. તમને એમ થાય કે આ ટીલું તાણીને બેઠો છે તો આગળ જ્ઞાનની માંડ છે, વાટ રાખતા જ નહીં. કારણ કે મારામાં જ્ઞાનનો સાટો છે નહીં ભાઈ. અને 20 વર્ષ શ્યામભાઈ થઈ ગયા છે આ ક્ષેત્રમાં, પણ હજી મને ભજન તો એડ્યું જ નથી. બોલો હકીકત કહું, મને ભજન શું કહેવાય એ ખબર જ નથી ને એ સાળો આપણે કરવો જ નથી. કારણ કે જેને જે ફાવતો એ ધંધો કરાય. આ સંતો જે ભેખ પહેર્યા છે ને એ સમાજ માટે જ ભેખ પહેર્યા છે. ઈ કે એમ કરો, ઈ કરે એમ ન કરો, ઈ કરે એમ ન કરાય. આપણે કાંઈ આપણે નીકળી જવાય આવી રીતે ભગવા પહેરી પહેરી પછી આપણા છોકરાને હું ગુલુફિયો ખવડાવે પાપા હવે નહીં 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 નહીં, એ આપણે હાટું જ ભેગ પહેર્યો. હા, અરે એનો દાખલો આપું તમને ભાઈ. પછી તો હાવ આપણે પછી હાવ પછી એમ રાખી. એક ગુરુ ને 2 શેલા, શિષ્ય હારા મળે તો આપણે એમ કે વાયડ વગર વેલો ન ચડે. કોકનો આધાર જોવે, પણ પછી વેલા વગરની વાયડું ભૂંડિયું લાગે. એ માથે હારી વેલ હોય ને, તમે ચોમાસામાં ગામડામાં જાઓ તો એવું આમ ડમર વેલું થઈ ગયું, આપણે એમ લાગે કે અરે અરે વાહ વાહ. કોક રિસોર્ટમાં ફરવા નીકળે એ જ વૈશાખ મહિને જાયજો, વાડીમાં કાકડી આટા મારતા હોય, માથે વેલા સારા હોય તો સારું લાગે. એમ સદગુરુને સારો શિષ્ય મળે ને એ સારું લાગે. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન નરનારાયણને એની પાછળ આવા ચીલનારા મળ્યા હશે ત્યારે એ એટલો બધો ઉત્સાહ થયો હશે. એટલે આ તો 2 શિષ્ય સ્વામીજી એવા મળ્યા, 2 શિષ્યને ભળે નહીં. રાતે સેવા કરવા જાય એટલે પગ દબાવવા માલી 2 શિષ્ય બાંધે. એટલે ગુરુ કે ઉભા રહ્યો ભાઈ, માથાકૂટ કરો માં, ડાબો પગ નાથા તારો, જમણો પગ પૂના તારો. તારે જમણો જ પગ દબાવવાનો ને નાથા તારે ડાબો પગ. પાછા નાથો પૂનું નામ અહીંયા રાખજો, પાછું મને પાછું આમ એમણામાં કીધા હોય. આ કઈ રજીસ્ટરમાં નામ ન હોય. હા, પછી પાછું હું બીજી વાર બોલ્યો તો પછી એમ કે એ પ્રોગ્રામમાં તમે નાથો ને પૂનો બોલ્યા હતા, તે આવ્યા હોય 2. હવે એકલો પૂનો હોય ત્યારે જમણો પગ ને પૂનાનો
એકલો એકલો જમણો જ પગ દબાવવાનો, ડાબો પગ હાવ એમણામ પીડ્યો રહ્યો. એ નાથો આવે ત્યારે જ મેળ આવે. એમાં એક દી પૂનો પગ દબાવવા આવ્યો, ગુરુજી હુઈ ગયેલા. જેવા કરવી ફરજિયાત લે, પણ ગુરુની પરિસ્થિતિ જો હુતા છે માઇન્ડ. એક બેન ને એના પતિને જગાડ્યા, જાગો ઉભા થાવ, 11 વાગ્યા રાતના. બોલો જાગી કીધું પણ 11 વાગ્યા સુવા દે ને. એ કે તમે નીંદરની ટીકડી લેતા ભૂલી ગયા. લે નહીં નહીં, અમુક ને તો કાયદો ટીકડી લેવાની એટલે લેવાની જ. વગર ટીકડીએ હુઈ ગયો સુવા દે ને તારા. પણ નહીં, ફરજ એ ધર્મ લે. અને બરોબર પૂનો જમણો પગ દબાવવા આવ્યો. ગુરુજી સૂઈ ગયેલા અને ગુરુજી એવી રીતે સૂતેલા કે જમણા પગની માથે ડાબો પગ આમ પડેલો. અન પુણ્ય ધોકો લીધો કે નાથાનો પગ પૂનાના પગ માથે. એટલે આમ ધોકે ધોકે પેલા તો આમ આખો કરવા, પણ આમ ગુરુજી એવી રીતે હુઈ ગયેલા કે આટી લાગી ગયેલી, આમ 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 નકુસો પડી ગયેલો હાવ. અને સાહેબ 4 ધોકા નાખ્યા, ગુરુનો પગ ભાંગી નાખ્યો. અરે બચ્ચા રહેને ક્यों दे, तुमने भाग पाया है. અને ઈ નાથાને ખબર પડી કે આપણો પગ ગયો. ઈ નાથે બીજો 52 નો બઠ્ઠો લીધો. નાથે આવીને જોયું તો ઓલો મૂળ ગુરુનો પગ જે ડાબો ઓલો જમીનો જે સારો હતો ને ડાબો તો ઓલાય પૂરો કરી નાખ્યો. એ ડાબા પગ વાળો આવ્યો તો ઓલો પગ દુખતો હતો. ગુરુજી એ બાજુ પડખું ફરીને હુતેલા, ડાબા પગ ઉપર જમીનો પડેલો. એ નાચ છે દાંત વાળી દીધો. કહેવાનો મતલબ કે જ્યાં ભાવ નહીં હોય ત્યાં સુધી ભક્તિ નહીં થાય. એટલે ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો. મિત્ર રાખો તો સ્નેહથી જ રાખો, રાખવા ખાતર નહીં. અને એક ગુરુનો અને એક મિત્રનો ખોટો દુરુપયોગ ન કરવો. એની સાથે કોઈ લાલચ ન રાખવી. એની વચ્ચે પૈસો ન આવવો જોઈએ, પ્રેમ જ આવવો જોઈએ. અને સદગુરુ ઉપર પ્રેમ એવો રાખો, સદગુરુ કદાચ એમ કહે કે થાંભલે ચડીને તણે તાર પકડી લે, તો શિષ્યમાં તેવડ હોવી જોઈએ સાહેબ તણે તાર પકડવાની. અને કોક દી ગુરુ એમ કે પકડી લે તાર સાહેબ, અને કદાચ પકડી લ્યો અને તમને શોર્ટ જો લાગે ને, ગુરુ કે તો તમે 3 તાર પકડી લ્યો અને શોર્ટ લાગે મારા સાહેબ હું આ ગાવાનું બંધ કરી દઉં. કારણ કે ગુરુ નિષ્ઠાનો ભાવ છે. કારણ કે ત્યારે તમારા શરીરની અંદર ગુરુ એટલી ઉર્જા નાખી દેશે કે ઓલાના હમું થાય, ઓલાના ફ્યુઝ ઉડી જાય. પણ આપણે કે ગુરુ તો ઠીક કે નહીં, તો તું ઘરે રે. ચોથી વાત, એની ઉપર સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ, સદગુરુ ઉપર. એક બાજુ પોતાનો બાપ ઊભો હોય ને એક બાજુ સદગુરુ ઊભો હોય, અને એક બાજુ બાપ હાથ કરે ને એક બાજુ સદગુરુ હાથ કરે, તો દોટ તો સદગુરુ કોઈ જ હોવી જોઈએ. કારણ કે આપણા બાપ નહીં, કોક તો સદગુરુ છે જ તે, તો જ આપણો બાપ બન્યો છે. અને એની ઉપર જ્યારે ભરોસો આવી જાય, કવિ કાગને એક પંક્તિ યાદ આવે. આમાં સંજય આચરીએ ને અંગ પર ધરીએ, જેમ ગુરુજી ગાય, જેમ આપણા ગુરુ કે એમ આપણે એ ધરી લેવું જોઈએ. પછી એમ કે આવું શું કામ કીધું છે, આમ કેમ થાય. અને ઘણા તો શું કે હું એમ ન માનું. તમે વખાણ કરો છો તમારા ગુરુના, હું એમ ન માનું. મારા ઘરમાં જેટલી 500 ની નોટો અત્યારે પડી છે એ બધી 2000 ની થઈ જાય તો માનું. લે તારા પ્લાન તો તારા બાપ કરતા મોટા હોય, એમાં અમે કેમ ડોહું બધું કરીએ કે નહીં. આચરીએ ને અંગ પર ધરીએ, જેમ ગુરુજી ગાય, કેમ અને શું કરવા એવો સંચય મનમાં ન ધરાય, બસ એને ભરોસે રહેવાય.
આજનો કાર્યક્રમ મૂળ કહેવાની વાત કે ભરોસાનો કાર્યક્રમ છે, ભાવનો કાર્યક્રમ છે. ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, ચંદ્ર વગરની રાત નકામી, સૂરજ વગરનો દિવસ નકામો, પૈસા વગરનું પાકીટ નકામું. અરે દુહામાં નથી પણ કહી દઉં.